નમસ્તે. આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ધ્વનિ કાલાવડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલાર ટેકનિશિયન ટ્રેડ અંતર્ગત કિર્ચોફના નિયમ અને તેની એપ્લિકેશન વિશે હું આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. તો કિર્ચોફનો નિયમ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો આપણે એને ધ્યાનથી અને ગંભીરતાપૂર્વક ભણીશું, તેથી તે આપણને લાંબો સમય માટે યાદ રહે અને સરળતાથી આવડી જાય. કિર્ચોફનો નિયમ જે છે એ ગુસ્તાવ રોબર્ટ કિર્ચોફ નામના સાયન્ટિસ્ટ દ્વારા ઇન્વેન્શન કરવામાં આવેલું છે. એમના નામ પરથી જ આ નિયમનું નામ કિર્ચોફનો નિયમ રાખવામાં આવેલું છે. તો તમને લોકોને એવો ક્વેશ્ચન થતો હશે કે આપણે પહેલાં ઓહમનો નિયમ પણ ભણી ગયા છીએ, તો પછી કિર્ચોફનો નિયમ ભણવાની શું જરૂરિયાત? પણ ઓહમનો નિયમ જે છે એ સિમ્પલ સર્કિટ માટે, કે જેમાં એક જ સોર્સ હોય અને લોડ જે છે એ સિમ્પલી કનેક્ટેડ હોય, એટલે કે સિમ્પલ ફોર્મેટમાં કનેક્ટેડ હોય, ત્યાં આપણે ઓહમનો નિયમ યુઝ કરી શકીએ. હવે ઓહમનો નિયમ શું છે? વી છે એ આઈના સમપ્રમાણમાં છે, એટલે કે વી બરાબર આઈ આર. હવે સપોઝ મારી પાસે વી જે બેટરીના વોલ્ટેજ છે એ મને ખબર છે, મને અવરોધની વેલ્યુ ખબર છે, તો હું ઓહમના નિયમથી કરંટની વેલ્યુ ફાઇન્ડ કરી શકું છું. તો સપોઝ મારી પાસે વોલ્ટેજ જે છે એ 5 વોલ્ટ છે, અવરોધ જે છે એ 5 ઓહમનો છે, તો એમાંથી પસાર થતો કરંટ કેટલો હશે? તો એ ઓહમના નિયમથી વી બરાબર આઈ આર. હવે આઈ બરાબર શું થશે? વીના છેદમાં આર, એટલે કે 5/5 બરાબર 1 એમ્પિયર. એટલે કે અહીંયાથી આપણે કેટલો કરંટ પસાર થતો હશે? 1 એમ્પિયર. બરાબર. હવે સપોઝ મારી પાસે સર્કિટ છે કે જેમાં બધા અવરોધ સિરીઝમાં કનેક્ટેડ છે, ત્યારે પણ હું ઓહમનો નિયમ યુઝ કરીને ફાઇન્ડ કરી શકું છું. સપોઝ મારી પાસે વોલ્ટેજ છે એ 30 વોલ્ટ છે, આનો અવરોધ જે છે એ 10 ઓહમ છે, 3 નો અવરોધ 10 ઓહમ છે. તો સિરીઝ સર્કિટમાં કેવું થશે? જે પણ અવરોધ જે છે એનું ટોટલ અવરોધ કેટલું થશે? R બરાબર R1 વત્તા R2 વત્તા R3. એટલે કે સપોઝ આ R1 છે, આ R2 છે અને આ R3 છે. તો R1 ની કિંમત કેટલી છે? 10 વત્તા 10 વત્તા 10, એટલે કે 30 ઓહમ. હવે ઓહમનો નિયમ અપ્લાય કરીને વી બરાબર આઈ આર, મારે શું ફાઇન્ડ કરવાનું છે? આઈ. એટલે આઈ બરાબર વીના છેદમાં આર, જે થશે 30/30, એટલે કે 1 એમ્પિયર. આમાંથી પણ કેટલો કરંટ પસાર થતો હશે? 1 એમ્પિયર. હવે સપોઝ મારી પાસે પેરેલલ સર્કિટ છે, કે બધા અવરોધ પેરેલલમાં કનેક્ટેડ છે, ત્યારે પણ હું ઓહમનો નિયમ અપ્લાય કરીને ફાઇન્ડ કરી શકું કે કરંટ કેટલો છે. સપોઝ મારી પાસે આ છે એ 30 વોલ્ટ છે, આ 10 ઓહમ છે, આ 10 ઓહમ છે અને આ 10 ઓહમ છે. હવે આમાં ટોટલ અવરોધ કેટલું થશે? 1/R બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. હવે અહીંયા છે 1/10 વત્તા 1/10 વત્તા 1/10. હવે અહીંયા હું લસા લઈશ, એટલે કે 3/10. તો આરની કિંમત થશે 10/3. હવે ઓહમના નિયમ અપ્લાય કરીને આઈ બરાબર વીના છેદમાં આર, એટલે કે વી કેટલું છે? 30/30 આર કેટલું છે? 10/3, એટલે થશે 30/10 ગુણ્યા 3, એટલે કે 60/10, એટલે કે 6 એમ્પિયર. અહીંયાથી કરંટ જે પસાર થતો હશે 6 એમ્પિયર. બરાબર. આ હું કોઈ પણ સિમ્પલ સર્કિટ હોય ત્યાં યુઝ કરી શકું ઓહમનો નિયમ. કિર્ચોફનો નિયમ છે એ કઈ સર્કિટમાં યુઝ થાય? કે જ્યાં સોર્સ એક કરતાં વધારે હોય અને અવરોધ જે છે એ કોમ્પ્લિકેટેડ સિચ્યુએશનમાં લગાવેલા હોય. સપોઝ આ સર્કિટ છે,
અહીંયા મારી પાસે બે સોર્સ છે, એક વોલ્ટેજ સોર્સ છે, એક કરંટ સોર્સ છે, અને અવરોધ મારી પાસે 5 અવરોધ છે. તો આવી કન્ડિશનમાં હું ઓહમના નિયમથી નહીં ફાઇન્ડ કરી શકું કે કરંટની વેલ્યુ શું છે, બરાબર. તો આના માટે આપણે કિર્ચોફનો નિયમ ભણવાનો છે. તો કિર્ચોફનો નિયમ ભણતા પહેલાં આપણે એમાં ઘણા ટર્મ્સ યુઝ થાય છે, તો એ આપણે સૌથી પહેલાં શીખીશું કે કયા કયા ટર્મ્સ યુઝ થાય છે. તો સૌથી પહેલાં છે વોલ્ટેજ સોર્સ. વોલ્ટેજ સોર્સ એટલે કે જે આપણા સર્કિટને કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપે, કે જેમાં વોલ્ટેજ અચળ હોય, બરાબર, એને શું કહેવાય? વોલ્ટેજ સોર્સ. વોલ્ટેજ સોર્સ જે છે એ એક્ટિવ એલિમેન્ટ છે. એક્ટિવ એલિમેન્ટ મતલબ કે જે આપણા નેટવર્કને કોઈ સપ્લાય આપે છે, જે એનર્જી પૂરી પાડે છે, એને શું કહેવાય? એક્ટિવ એલિમેન્ટ. પછી નેક્સ્ટ છે કે વોલ્ટેજ સોર્સ તરીકે આપણે શું લઈએ છીએ? જનરલી આપણે બેટરીનો ઉપયોગ કરીએ છીએ, અને એને આપણે સર્કિટમાં V દ્વારા દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ છે કરંટ સોર્સ. કરંટ સોર્સ એટલે કે જે નેટવર્કને અચળ કરંટ પૂરો પાડે છે, એને શું કહેવાય? કરંટ સોર્સ. કરંટ સોર્સના એક્ઝામ્પલ કયા કયા છે? ડાયોડ, સોલાર સેલ. આ પણ કેવું છે? એક્ટિવ એલિમેન્ટ. જેવી રીતે વોલ્ટેજ સોર્સ એક્ટિવ એલિમેન્ટ છે, એવી જ રીતે કરંટ સોર્સ પણ એક્ટિવ એલિમેન્ટ છે, કેમ કે આ જે છે એ આપણા નેટવર્કને કોન્સ્ટન્ટ સપ્લાય આપે છે, અને આને આપણે નેટવર્કની અંદર કેપિટલ I વડે ડિનોટ કરીશું. હવે નેક્સ્ટ છે લોડ. લોડ એટલે કે અહીંયા જે લોડ આપણે યુઝ કરેલો છે એ અવરોધ છે, જે પણ અવરોધ છે, R1, R2, R3, R4, R5, એ બધા શું છે? લોડ. લોડ તરીકે એસી સર્કિટમાં કેપેસિટર, ઇન્ડક્ટર, એ બધાને પણ લોડ કહેવાય. અહીંયા શું છે? અવરોધ. આ કેવું એલિમેન્ટ છે? પેસિવ એલિમેન્ટ. પેસિવ એલિમેન્ટ મતલબ કે જે એનર્જી કે પાવર કન્ઝ્યુમ કરે છે. કોઈ પણ સોર્સે આપણને એનર્જી આપેલી છે, એ એનર્જી કે પાવર કન્ઝ્યુમ કરે છે, એટલે એને પેસિવ એલિમેન્ટ કહેવાય. લોડના R વડે ઇન્ડિકેટ કરીશું. હવે નેક્સ્ટ છે નોડ. આ જે છે આ બધા નોડ્સ છે. કોઈ પણ બે અથવા તો બે કરતાં વધારે એલિમેન્ટ્સને જોડવામાં આવે કોઈ પોઈન્ટ પર, તો એને શું કહેવાય? નોડ. હવે આપણે અહીંયા સર્કિટમાં કેટલા નોડ છે? 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા જો બે એલિમેન્ટ્સનું જોડાણ થયેલું છે, એટલે આ શું છે? નોડ છે. અહીંયા 3 એલિમેન્ટ્સનું, બે અથવા બે કરતાં વધારે એલિમેન્ટ્સનું જોડાણ થવું જોઈએ, ત્યારે એને નોડ કહેવાય. તો અહીંયા 3 એલિમેન્ટ્સનું જોડાણ થયેલું છે, એટલે આ બીજો નોડ છે. અહીંયા પણ 3 એલિમેન્ટ્સનું, એટલે આ ત્રીજો નોડ છે, અને અહીંયા પણ 2 એલિમેન્ટ્સનું જોડાણ કરેલું છે, એટલે કે આ ચોથો નોડ છે. હવે અહીંયા જોશો તો અહીંયા પણ 2 એલિમેન્ટ્સ છે, એટલે આ પણ એક નોડ છે. અહીંયા 3 એલિમેન્ટ્સ છે, આ અને આ નોડ પર, એટલે આ પણ એક નોડ છે. આને જંક્શન પણ કહેવાય, અને આપણે જે વડે ઇન્ડિકેટ કરીશું, જે. નેક્સ્ટ છે લૂપ. લૂપ એટલે કે નાના બંધ પાથને શું કહેવાય? લૂપ. સપોઝ આ જે પાથ છે આ સર્કિટની અંદર, આ કેવો છે? મોટો પાથ છે, મતલબ સર્કિટનો સૌથી મોટામાં મોટો પાથ છે, પણ સર્કિટના નાનામાં નાના બંધ પાથને શું કહેવાય? લૂપ. સપોઝ આ જે છે એ આ શું છે? બંધ પાથ છે, અને સર્કિટની અંદરનો નાનો બંધ પાથ છે, એટલે આને એક લૂપ કહેવાય. પછી બીજું છે, આ જે છે એ આપણું સેકન્ડ લૂપ છે, કેમ કે આ પણ સર્કિટનો બંધ પાથ છે. અહીંયાથી ચાલુ થાય, અહીંયા ફરી
પૂરું થાય છે, અહીંયાથી ચાલુ થાય અને અહીંયા પૂરું થાય છે, એટલે આ પણ એક બંધ પાથ છે. તો ટોટલ આ સર્કિટની અંદર આપણી પાસે 3 લૂપ છે. અને લૂપને L વડે ઇન્ડિકેટ કરી શકાય, કેપિટલ L. આ છે લૂપ L1, આ છે લૂપ L2 અને આ છે લૂપ L3. બરાબર. હવે નેટવર્ક કોને કહેવાય? નેટવર્ક એને કહેવાય કે જેમાં એક્ટિવ અને પેસિવ એલિમેન્ટ્સનું જોડાણ થયેલું હોય. સપોઝ આખાને શું કહેવાય? નેટવર્ક કહેવાય. આમાં એક્ટિવ એલિમેન્ટ્સ પણ છે, એટલે કે વોલ્ટેજ સોર્સ અને કરંટ સોર્સ પણ છે, અને પેસિવ એલિમેન્ટ્સ એટલે કે અવરોધ પણ છે. તો આખા સર્કિટને શું કહેવાય? નેટવર્ક. હવે કિર્ચોફના મુખ્ય 2 નિયમો છે. કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમ એટલે કે કિર્ચોફ્સ કરંટ લો, જેને શોર્ટમાં KVL પણ કહેવાય. નેક્સ્ટ છે કિર્ચોફનો વીજ દબાણનો નિયમ એટલે કે કિર્ચોફ્સ વોલ્ટેજ લો, જેને શોર્ટ ફોર્મમાં KVL પણ કહેવાય. તો સૌપ્રથમ આપણે કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમ એટલે કે KCL ભણીશું. કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમ શું છે? કે કોઈ પણ નોડ છે, કોઈ જંક્શન છે, એના પર જે કરંટ જાય છે અથવા તો કરંટ બહાર નીકળે છે, એનો બીજગણિતીય સરવાળો કેવો થવો જોઈએ? 0. બીજગણિતીય સરવાળો 0 થાય છે. બીજી રીતે આપણે કહીએ તો કોઈ નોડ પર જે અંદર જતો કરંટ છે એ બહાર નીકળતા કરંટને કેવો થશે? સરખો થશે. સપોઝ આ નોડ છે, અહીંયા I1, પછી I4 અને I5, આ ત્રણેય કરંટ નોડ પર અંદર જાય છે. આ અંદર જાય છે ને, આ બધા કરંટ નોડની અંદર જાય છે, અને આ I6, I2 અને I3 એ નોડથી બહાર નીકળે છે. તે ત્રણેયનો સરવાળો કેવો થશે? I1, I4 અને I5 એનો સરવાળો I6, I2 અને I3 ના સરવાળાની સરખો થશે. ઓકે, તો નોડ પર પ્રવેશતા જે કરંટ છે એ કેના બરાબર થશે? નોડથી બહાર નીકળતા કરંટ બરાબર. સપોઝ આપણે આ એક્ઝામ્પલ લઈએ. આ જે પહેલું વાક્ય છે એ આપણે કેવી રીતે જસ્ટિફાઈ કરશું કે નોડ પરનો વીજ પ્રવાહનો બીજગણિતીય સરવાળો 0 થાય છે. એટલે આ નોડ છે એના પર જેટલા પણ કરંટ આવતા હશે એનો બીજગણિતીય સરવાળો શું થશે? 0. સપોઝ જે ઇનકમિંગ કરંટ છે એટલે કે જે અંદર જાય છે એને હું શું લઈ લઉં? માઇનસ. અને બહાર આવતો કરંટ જે છે એને હું પ્લસ લઈ લઉં, એટલે કે પોઝિટિવ લઈ લઉં. હવે અહીંયા જે છે હું આને કોઈ પણ રીતે લઈ શકું. અંદર જતા કરંટને પોઝિટિવ પણ લઈ શકું અને બહાર આવતા કરંટને નેગેટિવ પણ લઈ શકું, પણ કોઈ એક નેટવર્કમાં આ સેમ રાખવાનું. સપોઝ અહીંયા જે છે એ અંદર જતા કરંટ કયા કયા છે? I1 છે, એટલે I1 હું માઇનસ I1 લખીશ. પછી I2 જે છે એ બહાર આવતો કરંટ છે, એટલે બહાર આવતાને પોઝિટિવ, એટલે આને પ્લસ I2 લખીશ. પછી I3 છે એ પણ બહાર આવતો કરંટ છે, એટલે આને પણ પ્લસ I3. I4 છે એ અંદર જતો કરંટ છે, અંદર જતા કરંટને નેગેટિવ લેવાનું છે, એટલે માઇનસ I4. પછી I5 પણ અંદર જતો કરંટ છે, એટલે એને પણ માઇનસ I5. અને I6 જે છે એ બહાર નીકળતો કરંટ છે, એટલે એને પ્લસ I6. એનો સરવાળો કેવો થશે? 0. એટલે કે બીજગણિતીય સરવાળો 0 થાય છે. આપણે આને એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આ એક જંક્શન છે, નોડ છે. અહીંયા કેટલા અવરોધ કનેક્ટેડ છે? 1, 2, 3, 4 ને 5 અવરોધ કનેક્ટેડ છે. બધામાંથી પસાર થતા કરંટની વેલ્યુ આપેલી છે અને આપણે બ્રાન્ચ પરથી બહાર નીકળતા કરંટની વેલ્યુ શોધવાની છે. તો હવે અહીંયા હું એવું લઉં
બહાર નીકળતા કરંટની વેલ્યુ એ હું પોઝિટિવ લઉં છું, અંદર જતા કરંટને નેગેટિવ લઉં. ઓકે, તો અહીંયા કયા કયા કરંટ અંદર જાય છે અને કયા બહાર નીકળે? I1 જે છે એ અંદર જાય છે એટલે એ -I1. પછી આ ફાઇન કરવાનું છે. સપોઝ હું આને I2 નામ આપી દઉં છું, I2. હવે I2 ની દિશા આપેલી છે એટલે કે બહાર નીકળે છે, તો એ આપણે કેવું લેવાનું છે? પ્લસ I2. આ જે છે I3 એ અંદર જાય છે, તો એને આપણે કેવું લેવાનું છે? માઇનસ I3. I4 છે એ પણ અંદર જાય છે એટલે એને પણ માઇનસ I4. અને I5 જે છે એ બહાર નીકળે છે એટલે એનું કેવું લઈશ? પ્લસ I5 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે I1 જે છે એ વેલ્યુ એની શું છે? 5 એમ્પિયર. હવે બધાની કિંમત આપણે આ ઇક્વેશનમાં મૂકીશું, તો -5. I2 ની તમારે શોધવાની છે એટલે I2 માઇનસ I3 ની કેટલી છે? 4 માઇનસ I4 ની 6 એટલે કે 6 અને I5 ની 7 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આનો સરવાળો કરીશ, જે પણ નંબર્સ છે એનો હું સરવાળો કરીશ. I2 મેં એમને લખી દીધું. હવે -5 -4 -6 કેટલા થાય? -15 વત્તા આ 7 બરાબર 0. આ -5 -4 અને -6 એનો સરવાળો કેટલો થાય? 15. એટલે -15. જેની પણ સાઇન માઇનસ છે એ બધાને આપણે એડ કરી દીધા છે અને +7. આમાંથી કયું મોટું છે? 15 મોટું છે, એમાંથી 7 જાય તો શું વધે? 8. -8 બરાબર 0. તો I2 બરાબર શું થશે? 8 એમ્પિયર. I2 બરાબર 8 એમ્પિયર થશે. હવે સપોઝ હું અહીંયા જે છે એ પોઝિટિવની જગ્યાએ નેગેટિવ કરી દઉં અને નેગેટિવની જગ્યાએ પોઝિટિવ કરી દઉં. બહાર નીકળતા કરંટને માઇનસ, એટલે કે I1 જે છે એ શું આવશે? અંદર જતો કરંટ છે એટલે કે +I1. આ જે છે I2 એ બહાર નીકળતો છે એટલે -I2. આ જે છે I3 એ અંદર જતો છે એટલે +I3. I4 +I4 અને I5 છે એ બહાર નીકળતો છે એટલે -I5 બરાબર શું થશે? 0. હવે I1 ની વેલ્યુ છે 5 -I2 શોધવાનું છે. I3 છે એ 4, I4 6 એમ્પિયર અને I5 છે એ 7. 5 વત્તા 4 વત્તા 6 કેટલું થાય? 15. -I2 વત્તા 15 -7 બરાબર 0. -I2 15 -7 કેટલા થાય? +8 બરાબર 0. તો I2 બરાબર 8 એમ્પિયર. એટલે કે આની પહેલાં જે ઇક્વેશન સોલ્વ કરેલી હતી, મેં બહાર નીકળતા કરંટને પ્લસ લીધું હતું, અંદર જતા કરંટને માઇનસ લીધું હતું, તો પણ મારે આન્સર 8 એમ્પિયર જ આવતો હતો. અહીંયાથી જે કરંટ નીકળે છે કેટલો નીકળે? 8 એમ્પિયર. અને હવે જ્યારે મેં બહાર નીકળતા કરંટને માઇનસ લીધું, અંદર જતા કરંટને પ્લસ લીધું, તો પણ આન્સર કેવો આવશે? સરખો. હવે અહીંયા આપણે બીજી એક વસ્તુ જોઈ કે નોડ પર પ્રવેશતા કરંટ બરાબર શું થશે? નોડથી બહાર નીકળતા કરંટ. હવે આ સર્કિટની અંદર શું થશે? અંદર જતા કરંટ કયા કયા છે? I1, I4 અને I5. તો I1 વત્તા I4 વત્તા I5 એ કોને બરાબર થશે? જે બહાર નીકળતા કરંટ છે, I6, I2 અને I3. આવી રીતે થશે. આને આપણે આપણા એક્ઝામ્પલથી જોઈએ. હવે આમાં અંદર જતા કરંટ એ કેને બરાબર થશે? બહાર નીકળતા કરંટને. અંદર જતા કયા કયા કરંટ છે? I1, I3 અને I4. I1 વત્તા I3 વત્તા I4 એ બરાબર થશે I2 અને I5 ને.
હવે I1 ની વેલ્યુ કેટલી છે 5 વત્તા I3 4 I4 6 એ કેને ઇક્વલ થશે I2 આપણે શોધવાનું છે વત્તા I5 જે 7 એમ્પિયર છે. હવે 5 વત્તા 4 વત્તા 6 કેટલા થશે 15 બરાબર શું થશે I2 પ્લસ 7. તો I2 કેટલા થશે 15 માઇનસ 7 એટલે કે 8 એમ્પિયર. તો પણ આન્સર કેવો આવશે સરખો જ. આ બંને મેથડથી આપણે સોલ્વ કરી શકીએ. હવે આપણે જોઈએ કે કિર્ચોફના નિયમની એપ્લિકેશન શું છે. આ નિયમથી આપણે સર્કિટનો વીજ પ્રવાહ, વીજ દબાણ અને આંતરિક અવરોધ શોધી શકીએ. હવે સર્કિટના અજાણ્યા અવરોધની કિંમત પણ આપણે શોધી શકીએ. સપોઝ મારી પાસે વોલ્ટેજ છે, કરંટ છે, પણ મને અવરોધ કેટલો છે એ નથી ખબર, તો હું કિર્ચોફના નિયમથી અજાણ્યા અવરોધની કિંમત પણ શોધી શકું. પછી વિટસ્ટોન બ્રિજ છે એ કિર્ચોફના નિયમનું જ એક ઉદાહરણ છે. મેશ અને નોડ એનાલિસિસમાં પણ કિર્ચોફના નિયમનો જ ઉપયોગ થાય છે. તમે આગળ ભણશો મેશ એનાલિસિસ અને નોડ એનાલિસિસ, એ બંનેમાં પણ કિર્ચોફના નિયમનો ઉપયોગ થાય છે. હવે આ નિયમ ભણેલા છીએ તો આપણે આ નિયમની અમુક મર્યાદા પણ છે. તો એ શું મર્યાદા છે એ આપણે જોઈએ. કિર્ચોફનો વીજ દબાણનો નિયમ એટલે કે KVL અને કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમ એટલે કે KCL, એનો ઉપયોગ આપણે કોઈ પણ હાઈ ફ્રીક્વન્સી AC સર્કિટ હોય એમાં ના કરી શકીએ. પછી KCL એટલે કે કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમનો ઉપયોગ આપણે ત્યાં જ કરી શકીએ જ્યાં ઇલેક્ટ્રિક ચાર્જ છે એ કોન્સ્ટન્ટ રહે, મતલબ કે અચળ હોય. ત્યાં જ આપણે કિર્ચોફનો વીજ પ્રવાહના નિયમનો ઉપયોગ કરી શકીએ. જ્યારે સર્કિટની અંદરનું ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય ત્યારે આપણે કિર્ચોફનો વીજ દબાણનો નિયમનો ઉપયોગ ના કરી શકીએ. હવે આપણે થોડા એક્ઝામ્પલ સોલ્વ કરીશું. મેં થોડા એક્ઝામ્પલ લીધા છે MCQ, એ આપણે જોઈએ. કિર્ચોફનો પ્રથમ નિયમ શું છે? તો આપણે કિર્ચોફના કયા કયા નિયમ જોયા? એક તો કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમ અને એક કિર્ચોફનો વીજ દબાણનો નિયમ એટલે કે KCL અને KVL. તો પ્રથમ નિયમ આપણે કયો જોયો? કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમ. તો આન્સર શું થશે? એ, કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમ. જો લૂપ બંધ હોય તો વોલ્ટેજનો સરવાળો ડેશની સમકક્ષ થાય છે. તો આમાં કયો આન્સર આવશે? 0. જો લૂપ બંધ હોય તો વોલ્ટેજનો સરવાળો 0ની સમકક્ષ છે એટલે ઓપ્શન એ 0. આ છે પેરેલલ સર્કિટનું વિશ્લેષણ ડેશનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. તો પેરેલલ સર્કિટનું વિશ્લેષણ જે છે એ કિર્ચોફનો વીજ પ્રવાહનો નિયમ યુઝ કરીને કરવામાં આવે છે. હવે સપોઝ મારે કોઈ સિરીઝ સર્કિટ સોલ્વ કરવી છે. સિરીઝ સર્કિટનું વિશ્લેષણ ડેશનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. જ્યારે મારે સિરીઝ સર્કિટ સોલ્વ કરવી હોય ત્યારે હું કિર્ચોફનો વીજ દબાણનો નિયમ યુઝ કરીશ એટલે કે ઓપ્શન સી. એક નોડની અંદરની તરફ પર વહેતો પ્રવાહ અને નોડની બહારની તરફ વહેતા પ્રવાહ માટે ડેશ હોવો જોઈએ. નોડની અંદર જે કરંટ જાય છે એ નોડની બહાર નીકળતા કરંટની સરખો હોવો જોઈએ. તો આમાં ઓપ્શન આવશે એ. હવે છે કિર્ચોફનો કાયદો ડેશ પર લાગુ કરી શકાય છે. તો કિર્ચોફનો કાયદો છે એ આપણે AC અને DC બંને પર લાગુ કરી શકીએ એટલે કે AC સર્કિટમાં પણ અપ્લાય કરી શકાય અને DC સર્કિટમાં પણ અપ્લાય કરી શકાય. એટલે આન્સર આવશે A અને B બંને, ઓપ્શન સી. નેક્સ્ટ છે આપેલ આકૃતિ મુજબ કિર્ચોફના નિયમના આધારે વાયરમાંથી વહેતા પ્રવાહનું સમીકરણ લખો. હવે આ નોડ છે. નોડમાંથી કેટલા કરંટ પસાર થાય છે? I1, I3 અને I2. I1ની દિશા કેવી છે? અંદરની તરફ અને I3ની બહારની તરફ. તો કિર્ચોફના વીજ પ્રવાહના નિયમ પ્રમાણે જે અંદર જતા કરંટ છે એ કેવા થશે? બહાર નીકળતા કરંટના સરખા. તો અહીંયા અંદર જતા કરંટ કયા કયા છે? I1 અને I2. તો I1 પ્લસ I2 બરાબર કેવું થશે? બહાર નીકળતો કરંટ એટલે કે I3. તો આમાં ઓપ્શન આવશે બી, I1 પ્લસ I2 બરાબર I3. નેક્સ્ટ છે આપેલ આકૃતિ મુજબ કિર્ચોફના નિયમના આધારે વાયરમાંથી વહેતા પ્રવાહનું સમીકરણ લખો અને પ્રવાહનું મૂલ્ય શોધો.
તો આ વાયરમાંથી કેટલો કરંટ પસાર થાય છે એ આપણે શોધવાનું છે. આવી રીતે મારી પાસે ક્વેશ્ચન આપેલો છે. હવે હું આ જે છે એને એક નોડ કન્સિડર કરી શકું, કેમ કે વચ્ચે કાંઈ છે નહીં, બરાબર. એટલે આ બંને શું થશે? સેમ નોડ થશે, એટલે કે એક નોડ જ થશે. હું એને આવી રીતે લખી શકું. આ 7 એમ્પિયર, આ થશે 5 એમ્પિયર અને આ થશે 3 એમ્પિયર. આનો કરંટ શોધવાનો છે અને આ 9 એમ્પિયર. હવે કિર્ચોફના વીજ પ્રવાહના નિયમ પ્રમાણે જે પણ અંદર જતા કરંટ છે એ બહાર નીકળતા કરંટના સરખા હશે. તો અંદર જતા કરંટ કયા કયા છે? 9 વત્તા I. આ અને આ અંદર જતા કરંટ છે નોડની, અને આ નોડમાંથી બહાર નીકળતા કરંટ છે, બરાબર. 7 વત્તા 5 વત્તા 3. અંદર જતા કરંટ છે એ બહાર નીકળતા કરંટની સરખા થશે, એટલે 9 પ્લસ I એ કેની સરખા થશે? 7 પ્લસ 5 પ્લસ 3. તો I વત્તા 9 બરાબર 7 વત્તા 5 વત્તા 3 કેટલા થાય? 15. તો I બરાબર થશે 15 માઇનસ 9, એટલે I બરાબર થશે 6 એમ્પિયર. તો આનો આન્સર શું આવશે? 6 એમ્પિયર. અહીંયાથી કેટલો કરંટ પસાર થશે? 6 એમ્પિયર. ઓકે, તો આમાં પસાર થતો કરંટ કેટલો થશે? 6 એમ્પિયર, એટલે કે ઓપ્શન સી. નેક્સ્ટ છે, આપેલ આકૃતિ મુજબ કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી 2 ઓહમના રેઝિસ્ટર પર વોલ્ટેજની ગણતરી કરો અને તારણ કાઢો કે સર્કિટ નિયમને સંતોષે છે. તો અહીંયા શું કરવાનું છે કે અહીંયા કેટલો વોલ્ટેજ હશે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. વોલ્ટેજ ડ્રોપ 2 ઓહમના અવરોધ ઉપર. વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીએ છીએ? જે અવરોધમાંથી જે કરંટ પસાર થાય છે એને ગુણ્યા અવરોધ. એટલે અહીંયા કેટલો કરંટ પસાર થાય છે? 2 એમ્પિયર. 2 એમ્પિયર ગુણ્યા અવરોધ કેટલો છે? 2 ઓહમ. ઓહમના નિયમ પ્રમાણે વોલ્ટેજ ડ્રોપ બરાબર શું થશે? અવરોધમાંથી પસાર થતો કરંટ ગુણ્યા અવરોધ, એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 4 વોલ્ટ. ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR. તો I ની વેલ્યુ કેટલી છે? 2, અને R એટલે કે અવરોધની વેલ્યુ છે 2 ઓહમ. તો આન્સર કેટલો આવશે? 4 વોલ્ટ. નેક્સ્ટ છે, આપેલ આકૃતિમાંથી પોઈન્ટ A અને B વચ્ચે વોલ્ટેજનો તફાવત શું છે? આન્સર આવશે A, 10 વોલ્ટ. વિથસ્ટોન બ્રિજ ડેશનું ઉદાહરણ છે. તો એ કયા નિયમનું ઉદાહરણ છે? કિર્ચોફના નિયમનું, એટલે કે ઓપ્શન સી. નેક્સ્ટ છે, ડેશ વિવિધ ચુંબકીય ક્ષેત્રો માટે લાગુ પડતું નથી. તો કયા બદલાતા જે ચુંબકીય ક્ષેત્ર છે એના માટે કયો નિયમ લાગુ નથી પડતો? કિર્ચોફનો કરંટનો નિયમ, એટલે કે ઓપ્શન એ. એસીના ઉચ્ચ ફ્રીક્વન્સી સર્કિટ માટે ડેશ નિયમનો ઉપયોગ કરી શકાતો નથી. આપણે અગાઉ જોયું કે એસીના ઉચ્ચ ફ્રીક્વન્સી સર્કિટ માટે કયા નિયમનો ઉપયોગ નથી કરી શકાતો? તો એમાં આવશે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ અને કિર્ચોફનો કરંટનો નિયમ. બંનેનો ઉપયોગ નથી કરી શકાતો. ઓપ્શન આવશે સી, એ અને બી. આશા કરું છું કે આપને કિર્ચોફનો નિયમ અને તેની એપ્લિકેશન સારી રીતે સમજાઈ ગઈ હશે. થેન્ક યુ.